અને દિવસે ને દિવસે એ મારા કરતા આગળ જ વધતો જાય, આગળ વધતો જાય, આગળ વધતો જાય. તો એને પછાડવા માટે અભ્યાખ્યાનનો મતલબ શું? બીજાને બ્લેમ કરવા. મારા કરતા કોઈ વ્યક્તિ આગળ વધી જાય, મારા કરતા ચડિયાતું સુખ સામેવાળાને મળી જાય, મારા કરતા વધારે સફળતા એના હાથે લાગી જાય, મારા કરતા પૈસો એની પાસે વધી જાય, મારા કરતા વધારે સ્ક્વેર ફીટ વાળો ફ્લેટ એની પાસે આવી જાય, અને દિવસે ને દિવસે એ મારા કરતા આગળ જ વધતો જાય, આગળ વધતો જાય, આગળ વધતો જાય. તો એને પછાડવા માટે, એની સફળતામાં અંતરાય ઊભા કરવા માટે, એ સફળતા, એનું સુખ, એનો પૈસો, એ બધું જ પાછું જતું રહે અને મારાથી પાછળ થઈ જાય. એના માટે જે મનની અંદર ઈર્ષ્યાનો ભાવ જાગે અને ઈર્ષ્યાના ભાવથી થતા એની બદનામી, ઈર્ષ્યાના ભાવથી થતા એના પર આક્ષેપો, ઈર્ષ્યાના ભાવથી થતા આત્મહત્યા કરી દે ત્યાં સુધીની હલકટાઈ આપણે જે બતાવીએ એનું નામ છે અભ્યાખ્યાન.